અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું છે. ઓછામાં ઓછા 132 મુસાફરો એમાં હતા, એનાથી વધારે પણ શક્યતા છે. અને એ વિમાન ક્રેશ થયું છે, કોઈ પણ સાથે અથડાયા વગર સીધું ક્રેશ થયું છે. અને અમદાવાદમાં જે ફોરેન્સિક સિવિલ હોસ્પિટલ છે એની પાછળ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે, એના ગ્રાઉન્ડમાં આ તૂટી પડ્યું છે. અને એવા કદાચ એવું માનવામાં આવી રહ્યું છે કે વિજય રૂપાણી, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી એમાં સવાર હતા. અને એટલે આ જેટલા મુસાફરો હતા બધાના મોત થયા હોવાની શક્યતાઓ જોવામાં મળી રહી છે. તો અને આની પહેલા આ બીજી ઘટના છે, આ જ જગ્યાએ બીજી ઘટના છે. આની પહેલા આ કોતરપુરમાં વિમાન મથક જે છે, અમદાવાદનું વિમાની મથક, એની પાછળના જે કોતરપુર વોટર વર્ક્સ છે, ત્યાં આની પહેલા એક વિમાન તૂટી પડ્યું હતું અને ત્યાં પણ મુસાફરોના મોત થયા હતા. તો આ આપણે જોઈએ, દ્રશ્યો જોઈએ કે કયા પ્રકારના છે. એ પહેલા આપણી સાથે જોડાઈ ગયા છે જે પહેલી વિમાની દુર્ઘટના હતી ત્યારે જે પત્રકાર ત્યાં પહોંચી ગયા હતા. સૌથી પહેલા રસિક પટેલ, નીચે આપણે મનીષ પટેલ વંચાઈ રહ્યું છે, પરંતુ રસિક પટેલ એમણે નજરે જોયું હતું અને આખા એ રિપોર્ટ એમણે કરેલો. તે સમયે તે વેસ્ટર્ન ટાઈમ્સમાં હતા. તમારો જે ફેસ, હા આડું કરો, ઓકે, બરાબર છે. હા, તો રસિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે ને એ આના સંદર્ભમાં કેટલીક વાત કરશે. પહેલા આપણે દ્રશ્યો જોઈ લઈએ કે વિમાન કઈ રીતે તૂટી પડ્યું. ઝાડ સાથે અથડાયું હોવાની વાત છે એ બહુ વાજબી નથી, કારણ કે જે આપ જોઈએ, આપણે દ્રશ્ય જોઈએ કે કઈ રીતે તૂટી પડ્યું છે. આ રીતે વિમાન તૂટી પડ્યું છે એ આપણે જોઈ રહ્યા છીએ. અને આ રીતે સીધું જ ક્રેશ જ થયું છે. ઝાડ સાથે અથડાયું એ વાત ખોટી છે, સીધું જ ક્રેશ થયું છે. ઉપરથી વિમાન તૂટી પડ્યું છે રીતસર. અને આ રીતનો જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, આ ફરીથી એકવાર દ્રશ્યો જોઈએ કે આ રીતે વિમાન તૂટી પડ્યું હતું. સવારે જોખમી થઈ ગઈ. ઝાડ સાથે અથડાયું હોવાની વાત ખોટી છે, ઉપરથી જ સીધું તૂટી પડ્યું છે વિમાન. અને ઓછામાં એનાથી પણ વધારે મુસાફરો બચવાની શક્યતા બહુ ઓછી છે. આની પહેલા જ્યારે વિમાન દુર્ઘટના થઈ હતી ત્યારે આવી જ રીતે ચંદ્રકાંત બોલતા હતા. મોત થયા હતા. આખલા ગોટા જો ફૂટ ફૂટ જ કરે છે કે શું ફૂટે કે ખબર પડતી. આમ અવાજ આવે છે, જે ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે. અમદાવાદ શહેરની અંદર આ વિમાન તૂટી પડ્યું છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે વિમાન તૂટી પડ્યું હતું. અને જે રીતે ગોટે ગોટા આપણે જોઈ રહ્યા છીએ અને ચારે બાજુથી જે વિડીયો આપણે મળી રહ્યા છે, વિડીયો આપણે જોઈ રહ્યા છીએ. અમદાવાદમાં વિમાન તૂટી પડવાની આ મોટી ઘટના છે, મોટી ઘટના છે. આની પહેલા પણ અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું હતું. આની પહેલા પણ ત્યારે આ જોઈ શકીએ છીએ આપણે એના દ્રશ્યો જોઈ શકીએ છીએ. આ વિમાન લીધા હતા એ વિડીયો આપણે જોઈ શકીએ છીએ. વિમાન ક્રેશ થયું છે મેઘાણીનગરમાં, અમદાવાદના મેઘાણીનગરમાં. વર્ચસ્વ વિસ્તાર છે, પરંતુ ત્યાં સરકારી લેબોરેટરીઝ આવેલી છે, સરકારની ઘણી બધી સંસ્થાઓ આવેલી છે. એની પાછળ પોલીસની પણ એકેડમી આવેલી છે. તો એ મોટું ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડમાં તૂટી પડ્યું છે. હવે એમાં બિલ્ડિંગો પર તૂટી પડી છે. આ હોસ્પિટલના સિવિલ હોસ્પિટલના દ્રશ્યો જોઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલના મુખ્ય જેલમાં લાવવામાં આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં લોકોને એમ્બ્યુલન્સમાં લાવવામાં આવી રહ્યા છે. આપવામાં આવી રહી છે. તો આપણે રસિક પટેલ સાથે સીધી વાત કરીશું કે તેઓ અમદાવાદમાં જ્યારે પસાર થઈ રહ્યા હતા કોતરપુર નરોડા પાસેથી,
અને એ પોતાના રેગ્યુલર વિઝિટ માટે અમદાવાદમાં જ્યારે વેસ્ટ ઇન્ડિઝમાં પત્રકાર તરીકે કામ કરતા હતા ત્યારે પ્રાંતિજથી અપડાઉન કરતા હતા અને બસમાં એ પસાર થઈ રહ્યા હતા. એને જેવું વિમાન તૂટતું જોયું એની સાથે જે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જે પહેલી ઘટના બની હતી એના નજરે જોનારા સાક્ષી આપણા પત્રકાર રસિક પટેલ કે જે અત્યારે પ્રાંતિજમાં રહે છે, એમણે એમની સાથે વાત કરી. રસિકભાઈ, તમે આ જે ઘટના બની હતી પહેલી વિમાની દુર્ઘટના, ત્યારે શું જોયું તેની વાત દર્શકોને કરશો? હા દિલીપભાઈ, એ વખતે શરૂઆતમાં શું થયેલું કે હું અર્લી મોર્નિંગ સવારે વહેલો છે ને 8 વાગ્યાના સુમારે હું મારી બસમાં નરોડા પહોંચ્યો અને મેં આ જ પ્રમાણેના ગોટે ગોટે નીકળતા મેં જોયા. એટલે એક પત્રકાર તરીકે હું એ વખતે ટ્રેનિંગ ગણાતો, ટ્રેનિંગ થોડો એક અનુભવ હતો. એટલે મને એમ લાગ્યું કે અહીંયા કંઈક થયું છે. એટલે મેં કંડક્ટરને એવું કીધું કે ભાઈ મને તમે અહીંયા ઉતારી દો. એટલે એને મને ત્યાં નરોડા ફાટકે મને ઉતારી દો. પછી ત્યાંથી હું ચાલતો દોડતો હું ત્યાં ગયો. તો એ વખતે છે ને પ્લેનના ટુકડા થઈ ગયેલા હતા ને સળગતા હતા. એ જોઈને જ પહેલા તો હું અવાક થઈ ગયો કે સારું આ બધું શું છે એમ. પછી ધીરે ધીરે મને ખબર પડી કે આ તો વિમાન તૂટી પડ્યું છે. હવે માની લો કે એ વખતે વિમાનની ગરમી એટલી બધી હતી ને કે ત્યાં એને કોઈ ટચ કરી શકે એમ નતું. બીજા ઘણા બધા માણસો દાઝતા હતા, સળગતા હતા અને તરફડતા હતા. એ મેં મારી નજર સામે જોયું હતું. પણ એ વખતે હું લાચાર હતો કારણ કે મારી જોડે છે ને કોઈ બીજા કોઈ માણસ એ વખતે ઘણા ગાંઠ્યા હશે, કદાચ 5-10 જણા અર્લી મોર્નિંગ હતી એટલે. પણ ત્યાં સુધીમાં તો છે ને કે એ લોકો મોટા ભાગે સળગી જતા. મને યાદ છે કે એ વખતે 132 કે 33 જણા હતા. એની અંદરથી 2 માણસ બચી ગયા હતા અને એમાં એક માણસ રામલાલ પરીખ હતા, ગુજરાત વિદ્યાપીઠના કરતા ગણો કે ચાન્સેલર, વાઇસ ચાન્સેલર ગણો છે. તો એ બચી ગયા હતા. પછી મેં એમની સાથે વાત કરી. મને કે મને અત્યારે કશી જ ખબર નથી કે આ કઈ રીતના થયું, શું થયું. કે અમે બધા છે ને અર્ધ નિંદ્રામાં હતા, આંખો બંધ કરીને અમે જયારે પ્લેનમાં બેઠેલા હતા ઓચિંતાનો ધડાકો થયો ત્યારે અમને ખબર પડી. ઘણાને બેલ્ટ બાંધેલા હતા એટલે કોઈ છે ને એમાંથી જરા પણ છટકી નહોતો શકતો. પ્લેન સળગવા માંડ્યું એટલે ટુકડા થઈ ગયા અને અલગ અલગ જગ્યાએ પડ્યા હતા. એ પછી એ વખતે આટલા સાધનો બી નતા કે 108 એમ્બ્યુલન્સ નથી. પણ ધીરે ધીરે જેમ જેમ ખબર પડી ને એમ એ બચાવ કામગીરી શરૂ થઈ અને પછી ત્યાંથી સીધા સિવિલમાં લાયા લોકોને. તો કોઈ બોડી ઓળખાવી જ નથી એ વખતે. તો હવે કોણ શું છે એ બધું તો કોઈ ખબર જ ના પડે. પછી આ ઓથોરિટી વાળા આયા. એ લોકોએ છે ને એમના પાસપોર્ટ જોયા ને એમની ટિકિટો જોઈ. એના આધારે થોડો છે ને એ લોકોની ઓળખાણ થઈ હતી. પણ એ વખતે અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે તો લેટેસ્ટ બધું થઈ ગયેલું છે. પણ આનું સાચું કારણ શોધવા માટે કોકપીટ ને વિમાનની કોકપીટ જે કહેવાય, કોકપીટની અંદર કોઈ રેકોર્ડર કે એવું કઈ હોય છે. એટલે આ જયારે તપાસ થશે તો આ પ્લેન કેવી રીતના ક્રેશ થયું, શું ટેકનિકલ ખામી હતી, પાયલોટની હતી કે બીજું કઈ હતું, કે કઈ જજમેન્ટ લેવામાં ભૂલ હતી, એ બધું અત્યારે તો કઈ બી કહીએ એ બધું વહેલું કહેવાય. પણ જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે એટલું કહી શકાય હાલના તબક્કે. હાજી, ઓકે, બરાબર છે. હા, તો રસિકભાઈ, ત્યારે જે આખી ઘટના હતી લગભગ એ જ, અને મોટાભાગે એ જ જગ્યાનું છે. કારણ કે તમે જે ઘટના જોઈ હતી એ ઘટના આઈ થિંક કે ત્યારે જે બની હતી એ કોતરપુર જે વિસ્તાર છે ને, કોતરપુર, હા ત્યાં જ આ ઘટના બની. આ ફરીથી બની. હા. અને થોડી આ બાજુ બની છે, સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડની બરાબર પાછળ. તો લગભગ એ જ વિસ્તાર છે, એરપોર્ટની બરાબરના પાછળનો ભાગ હતો એ જગ્યા, એટલે કે નજીકમાં જ આ બીજું ઘટના બની છે. તો એ જે પ્લેન તૂટી પડ્યું હતું એનું કારણ શું હતું રસિકભાઈ? એ વખતે એવું કહેવાતું હતું ભાઈ કે આ ટેકનિકલી એ લોકોએ શોધ્યું હતું, ઓથોરિટી વાળાએ, કે ભાઈ પાયલોટ જયારે એને છે ને લેન્ડ કરવા માટે જઈ રહ્યો હતો, એ દિલ્હી તરફથી ક્યાંકથી આવતું હતું અને લેન્ડ કરવા જઈ રહ્યો હતો. એ વખતે એને કંઈક જેને કહીએ કે કોન્ટેક્ટ ના થયો ત્યાં એરપોર્ટ ઓથોરિટી સાથે, અને એને થોડું જજમેન્ટ ચૂક્યો એટલે સીધું છે ને જેને કહીએ કે જરૂર કરતા વધારે નીચે આવી ગયો અને સીધું જમીન સાથે અથડાયું. એ વખત બી ઝાડ સાથે અથડાયું હતું એ વખતે પણ. એ ચોક્કસ છે. એ સાથે જો કે આ પ્લેન એવું કહેવાય છે કે ઝાડ સાથે પણ રીતસર ક્રેશ જ થયું છે, ઝાડ સાથે અથડાયું નથી. એ જ્યારે આખો કેસ થયો હતો એ કેસમાં
એ મૂળ વાત જે હતી એમાં એવું હતું કે એ ત્યાં ખરેખર તો પાયલોટની ભૂલ હતી એવો હાઈકોર્ટમાં આખો ચુકાદો જજમેન્ટ એનું હાઈકોર્ટમાં કેસ ચાલ્યો હતો અને એમાં એનું જજમેન્ટ હમણાં જ આવેલું. એવું કહેવાતું હતું કે ત્યાં એક જ લોકો બચ્યા હતા ત્યારે સુધી મને એવું માનવામાં આવતું હતું. પરંતુ એ જે આખી ઘટના બની એમાં ખરેખર બે લોકો બચી ગયા હતા. એક ગુજરાત વિદ્યાપીઠના કુલ નાયક ત્રિપાઠી કરીને હતા એ બચી ગયા હતા અને બીજા જે બચી ગયા હતા એ હતા અમદાવાદના એક ઉદ્યોગપતિ અશોકભાઈ કરીને હતા. અશોકભાઈ જે ઉદ્યોગપતિ બની ગયા હતા એટલે એ જે બચી ગયા હતા એ મોટાભાગના લોકો જાણતા નતા કે બે લોકો બચી ગયા છે, એક જ બચી ગયા હતા એવું લોકો માનતા હતા. તો આ આખી જે એ સમયે મેં એક રિપોર્ટ તૈયાર કર્યો હતો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં રિપોર્ટ પણ આપણે જોઈએ